અમે એને દુકાને કાંઈ ધંધો જ નથી કરી શકતા. અમે 12-15 હજાર રૂપિયા ભાડા ભરી કોઈ ગ્રાહક જ નથી આવતો પાણીની હિસાબે. હાવ નવરા બેઠા છે 1 મહિના. આ પાણી ગટરનું ભૂગર ગટર કરી છે, પણ ભૂગર ગટર ક્યાં છે? રોડ ઉપર કરી છે એવું લાગે છે. આ MG રોડ ઉપરથી તમામ પાણી લાદી રોડ ઉપર આવે છે. લાદી રોડ મિત્ર મંડળ તરીકે અહીંયા વેપારી મંડળ અહીંયા ભેગું થયું છે. આ તંત્રને 4-5 વખત જાણ કર્યા હોવા છતાંય ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ નથી થયો. જ્યારે પત્રકાર શ્રી અહીંયા આવે છે અને લાઈવ ન્યૂઝ ચાલુ થાય ને એટલે પાછળ એ લોકો આવીને સાફ સફાઈ કર્મચારીઓ આવીને સફાઈ કરવાની ચાલુ કરી દે છે. આવું શું કરવાને? પણ આવું દરરોજ છેલ્લા 5 દિવસ થયા સતત 5 ટાઈમ દિવસમાં પાણી નીકળે રાખે છે. ઘરાક ઊભા રહી શકતા નથી. અને ત્યાર પહેલા 20 દિવસ જે કમાવાની તક હતી ઉત્તરાયણ દરમિયાન એ તક તો ગુમાવી ચૂક્યા છે. 15 દિવસમાં રોડ બનાવવાની વાત હતી, એ વાત 25 દિવસે પહોંચી. ત્યાર પછી સતત 5 દિવસથી આ ભૂગર્ભ ગટરના પાણીનો પ્રશ્ન છે. ફોન સ્વિચ ઓફ આવે છે, કોઈ સાથ સહકાર નથી. એવું કહેવામાં આવે છે કે પ્રજા માટે કામ કરીએ છીએ, પણ પ્રજાલક્ષી કામ થતું નથી. રોડનો જે પ્રશ્ન હતો ત્યારે વેપારી સંગઠન પાસે લખાવેલું હતું કે ભાઈ અમે 15 દિવસમાં તમને થોડી હાલાકી પડે પણ રોડ બનાવી આપશું. એ આઈ થિંક 1 જાન્યુઆરી આસપાસ સ્ટાર્ટ થયેલો રોડ 20-21 તારીખ સુધી ચાલેલો. એટલે 14 જાન્યુઆરીની જે કમાવાની તક હતી, જે 15 હજાર ભાડા દઈને જે સિઝનલ બિઝનેસ કરતા હોય એ લોકોની તો કમાવાની તક ગઈ જ છે. આ ઉપરાંત અહીંયા જે ફ્રૂટ માર્કેટ છે એ એસોસિએશનના મિત્ર મંડળ બી અહીંયા ઊભા છે, વેપારી લોકો કે જે લોકોને હરાજી કરવામાં એટલી તકલીફ પડતી 20-25 દિવસથી એ લોકો ધંધા રોજગાર વગરના બેઠા છે, જેના થ્રુ આખું જેતપુર ફ્રૂટ માર્કેટ ચાલે છે. એ લોકોએ બંધ કરીને બેસવું પડ્યું છે. તો આ દરરોજના 1000 રૂપિયા લેખે ગણો તો એ 20,000ની આવક ગઈ. એની બદલે એ વેપારીઓ સાથે મળીને રોડ બનાવી લીધો હોત ને તોય બની જાત એ પૈસામાં. સમસ્યા તો સાહેબ ઘણી બધી હતી, પણ એમ હતું કે સાહેબે એમ કીધું હતું કે 15 દિવસમાં રોડ બનાવી દઈ. એને લગભગ 25-30 દિવસ થઈ ગયા. બન્યા પછી પેલા પ્રશ્ન તો ગટરનો હતો જ, પછી બાંયધરી આપી હતી કે આ રોડ બન્યા પછી તમને ગટરનો સમસ્યા પૂરી થઈ જાય. હવે આ તો બધું ઉલટું થઈ ગયું. 5 દી રોડ બન્યા પછી અમુકના ગટરનો સમસ્યા વધી ગઈ છે. કે જે વસ્તુ કે જે આ તો તમે જોવો કે મારી દુકાનમાં તો સવારે પાણી આવી જાય જ્યારે નલ આવે, એટલે અમે તો વેપાર કરી શકતા જ નથી. અને 4 દિવસ પહેલાં જે આ રોડ બન્યો અને બીજા દિવસે અમે ઘરે સૂતા હતા અને પાણીની આ જે લાઈન હોય છલકાણી, એટલે મારો લગભગ 10,000 રૂપિયાનો માલ ખરાબ થઈ ગયો. બરાબર. અને ખોખા હોય બરાબર, એને પાણી નીચે ગયો, બધો ઢૂંચો થઈ ગયો. અને એ બધું એના કોઈ કોઈને દેવાય મેં નહોતું, સમજા. એટલે એ વસ્તુ એવા ઘણા પ્રશ્ન બન્યા. કીધા અહીંના જે અગ્રણી હોય, દાખલા તરીકે જે નગરપાલિકાના સભ્યો વાતચીત કરી, પણ કોઈ વસ્તુ હજી કાંઈ આનું ડિસિઝન નથી. અને મેઇન પ્રશ્ન છે ગટરનો છે કે આ જે ગટર છલકાય છે દિવસમાં 4 ફેરી, 1 ફેરી નહીં. હાલો સવારે પાણી આવું છલકાઈ ગયું, સવારે છલકાણીથી અત્યારે પાછી છલકાણી, હજી હાંજે છલકાય, પછી પાછી છલકાય, એટલે 4 ફેરી કોઈ વેપાર નથી કરી શકતો, સમજા. અમારી માંગ તો આ ઘણા બધા પ્રશ્ન કે આ જે ગટરનો પહેલો પ્રશ્ન ખાલી હલ થઈ જાય ને એ સારું. અત્યારે નાના મોટા વેપારીને બહુ હાલાકી પડે છે અને હાલવામાં તકલીફ પડે છે. અને જેટલા રોડ દરમિયાન તમે માનશો કે 20 થી 25 જણ તો પડી ગયા છે.